રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે. આજે જોઈશું આપણે દૈનિક રાશિફળ 31 મે 2025 અને શનિવાર. આજે 31 મે 2025 શનિવારનો દિવસ તમારા માટે કેવો રહેશે? ચાલો જાણીએ તમારી રાશિ અનુસાર. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે ઓલ અને ઈ. આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે નવા કાર્યો શરૂ કરવા માટે અત્યંત અનુકૂળ છે. તમે જે પણ નવા પ્રોજેક્ટને કામ હાથ ધરશો તેમાં તમને સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અથવા નવી વધુ સારી તકો મળી શકે છે, જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે. પરિવાર સાથે સુખદ અને ગુણવત્તાયુક્ત સમય વિતાવવાનો મોકો જરૂરથી મળશે, જે સંબંધોમાં મધુરતા લાવશે. તમારું આરોગ્ય પણ સારું રહેશે. તમે ઉર્જાવાન અને સ્ફૂર્તિલા અનુભવશો. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઉ. વૃષભ રાશિના જાતકોને આર્થિક બાબતોમાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, તેથી તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું અત્યંત જરૂરી છે. આજે કોઈ મોટા રોકાણ કે ખર્ચ ટાળવા હિતાવહ છે. કામકાજમાં ધીરજ રાખવી પડશે, કારણ કે ધાર્યા પરિણામો મળવામાં થોડો સમય લાગી શકે છે. આજના દિવસે તમારી આધ્યાત્મિકતા તરફ રુચિ વધશે, જે તમે માનસિક શાંતિ અને સંતોષ આપશે. ધ્યાન અને પૂજાપાઠ માટે આ દિવસ આજનો સારામાં સારો છે. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ગ. મિથુન રાશિના જાતકો માટે આજે મિત્રો સાથે મુલાકાત થવાની પ્રબળ શક્યતા છે, જે તમને આનંદ અને તાજગી આપશે. લાંબા સમયથી અટકેલું કોઈ જૂનું કાર્ય આજે પૂર્ણ થવાની આશા છે, જેનાથી તમને રાહતનો અનુભવ થશે. વ્યવસાય કરતા જાતકોને નવો કરાર અથવા નવા ઓર્ડર મળી શકે છે, જે આર્થિક રીતે ફાયદાકારક રહેશે. તમારા આરોગ્યમાં પણ સુધારો જોવા મળી શકે છે. ફિટ અને સ્વસ્થ અનુભવશો આજે. કર્ક રાશિ હ અને ડ. કર્ક રાશિના જાતકો માટે આજે ઘરેલું વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે. પરિવારના સભ્યો સાથેના સંબંધો મધુર બનશે. જો કે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે, કારણ કે નાની બાબત પણ મોટા ઝઘડાનું કારણ બની શકે છે. નોકરી કરતા જાતકોને વધારાની જવાબદારીઓ મળી શકે છે, જે તમારી ક્ષમતા અને મહેનતને દર્શાવશે. સંતાન તરફથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે, જે તમારા મનને પ્રસન્ન કરશે. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. તમે દરેક કાર્યમાં તમારી શ્રેષ્ઠતા સાબિત કરી શકશો. જો કે તમારા ખર્ચમાં વધારો થશે, પરંતુ તેની સાથે આવકમાં પણ વૃદ્ધિ જોવા મળશે, તેથી આર્થિક સંતુલન જળવાઈ રહેશે. યાત્રાનો યોગ બની રહ્યો છે, જે વ્યવસાયિક, અંગત કે હેતુસર હોઈ શકે છે. આજે કોઈ નવો સંબંધ શરૂ થઈ શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે સકારાત્મક સાબિત થશે. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ અને હણ. કન્યા રાશિના જાતકોએ આજે કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચારપૂર્વક કાર્ય કરવું પડશે, નહીં તો નુકસાન થવાની સંભાવના છે. કાર્યસ્થળે તકરાર અને વાદ વિવાદ ટાળવા ખૂબ જ જરૂરી છે. શાંતિ જાળવવાનો પ્રયાસ કરો. વિદ્યાર્થી વર્ગ માટે આ સમય ખૂબ જ સારો છે. તેમને અભ્યાસમાં સફળતા મળશે. તમારા આરોગ્યને અવગણશો નહીં. નાની તકલીફ પણ મોટી બની શકે છે, તેથી ધ્યાન રાખો. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકોને આજે સાંસ્કૃતિક ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાનો મોકો મળી શકે છે. તમને માનસિક શાંતિ આપશે. તમારી આવકમાં વધારો થવાની શક્યતા છે, તેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે. દાંપત્ય જીવન મીઠાશભર્યું રહેશે. પ્રેમ અને સમજદારી વધશે. મિત્રો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે, જે તમને મુશ્કેલી સમયમાં મદદરૂપ થઈ શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય.
વૃશ્ચિક રાશિના જાતકો આજે તેમની મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. તમે જે પ્રયત્નો કર્યા છે તેનું સકારાત્મક પરિણામ જોવા મળશે. માનસિક શાંતિ માટે ધ્યાન કે પ્રાર્થનામાં સમય પસાર કરવો ખૂબ જ ફાયદાકારક રહેશે. બીજાના કામોમાં વધુ પડતી દખલગીરી ન કરો. તમારા કામ પર ધ્યાન આપો. રોકાણ કરવા માટે આ યોગ્ય સમય છે. ભવિષ્યમાં તમને સારો વળતર મળી શકે છે. ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ફ, ધ તેમજ ઢ. ધનરાશિના જાતકો માટે આજે નવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે ઉત્તમ દિવસ છે. તમારી યોજનાઓ સફળ થશે. તમે ભવિષ્ય માટે મજબૂત અને સકારાત્મક યોજનાઓ બનાવશો જે તમને આગળ વધવામાં મદદરૂપ થશે. યાત્રાનો યોગ બની રહ્યો છે જે તમારા માટે ફાયદાકારક રહેશે. નોકરશાહી સંબંધિત કાર્યોમાં તમને સફળતા મળશે. સરકારી કામો સરળતાથી પાર પડશે. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ પરિવાર માટે ખાસ રહેશે. ઘરમાં મહેમાન આવી શકે છે જે ખુશીઓ લાવશે. તમારા મનમાં થોડી ઉથલપાથલ રહી શકે છે પરંતુ સકારાત્મકતા જાળવી રાખો. કોઈ પણ પરિસ્થિતિમાં હિંમત ન હારશો. તમારા ખર્ચને સંભાળીને રાખો. બિનજરૂરી ખર્ચ ટાળવાનો પ્રયાસ કરો. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, સ તેમજ શ. કુંભ રાશિના જાતકોએ આજે કામમાં સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે જેનાથી તમને સમયથી પહેલા સફળતા મળશે. મિત્ર વર્ગ સાથે આનંદદાયક સમય પસાર થશે જે તમને ખુશી અને ઉત્સાહ આપશે. તમારા વિચાર અને સલાહ મહત્વના સાબિત થશે. લોકો તમારા મંતવ્યોને ગંભીરતાથી લેશે. આત્મવિશ્વાસ સાથે આગળ વધો. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકોને આજે ધાર્મિક કાર્યોમાં વિશેષ રુચિ રહેશે જે તમને આંતરિક શાંતિ આપશે. નોકરીમાં સંભવિત ફેરફાર થઈ શકે છે જે તમારા માટે નવી તકો લઈને આવશે. તમને સંતાન સુખ મળશે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે. વ્યવસાયમાં તમને નવી દિશાઓનું પ્રગતિ થશે. તમારા વેપારનો વિસ્તાર થશે. આશા છે કે આ દૈનિક રાશિફળ તમને તમારા દિવસનું આયોજન કરવામાં મદદરૂપ થશે. આવતીકાલે ફરી મળીશું નવા રાશિફળ સાથે. ત્યાં સુધી રજા લઈએ. આપનો દિવસ શુભ રહે. નોંધ: આ સામાન્ય રાશિફળથી દરેક વ્યક્તિની કુંડલીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ જરૂરી છે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને હા, કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો.